યસ આવી રહ્યું છે, યસ આવી રહ્યું છે ભાઈ. હા હજી તો પિક્ચર ચાલુ થઈ છે, ધીરે ધીરે બહુ મજા આવશે. કેટલા કોઈ છે અહીંયા જે બીજું ત્રીજી વાર જોતું હોય? આપણા તો હે ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે હવે જઈએ છીએ રનિંગ કરવા માટે. આજે થોડું કોરું થઈ ગયું છે, વરસાદના કારણે ભીનું હતું. તો જઈએ. હા, ફોન આવ્યો તો અંધારામાં પાડો છૂટી ગયો, તે પાડો બહુ વધ્યો. પાડો જો આવ્યા હતા સાયકલ ના ભરાય સીટ માં સિંગેર પોક્યું તું. ક્યાં નહીં છૂટી ગયો છે અંધારા. તો પાડો બહુ દીધો છે ફાઇનલી. ને આપણે ઘેર જઈએ છીએ. આપણે નીકળી ગયા છે સાયકલ લઈને. આપણે જો ખુલ્લા હાથે ચલાવીએ છીએ. જઈએ. આપણે ચેર માતા આવી ગયા હતા. અહીં આરતી ચાલુ છે. આપણે અવાજ બંધ કરી દીધો છે તેનો, એટલે તમને કાંઈ સંભળાતું નહીં હોય. આપણે અહીં બેઠા છીએ ને સામે આરતી ચાલી રહી છે. કઈ જોવો છો તમે? સવારમાં આપણે ઉઠ્યા હતા 5 વાગે. તે જોયું કે આપણો એક વ્લોગ હતો જેમાં આપણે પેલું રિન્યુ કરાવવા જતા ને હિંમતનગર, તે યુટ્યુબે ડિલીટ મારી દીધો છે, એમ કે રિમૂવ કરી દીધો છે. તે આપણે તો સવાર મારું થોડું ડર જેવું થઈ ગયું હતું કે આ શું થયું. આ વિડીયો તો આપણે થોડું સારું વ્યૂઝ પર ગયો હતો. આપણે કોઈ કેમ કે તેમાં શું હતું, મેં જે રિવ્યૂ કરાવ્યું ને ગાડીનું તેની જાણકારી બધી એમ કે બતાવતો હતો, એના કારણે ડિલીટ મારી દીધો હતો. પણ શહેર માતાએ પાછા વળી ગયા છીએ એ મંદિરે. પાછા ઘેર જઈએ છીએ. આપણે દરરોજ આટલા આવીએ ને તો આમ સારું લાગે. સવારમાં વરસાદ નહોતો ને, 2-3 દાડા તો વરસાદ હતો ને એટલે નહોતા આવતા. આજ કોરું હતું ને એટલે આવી જાય. ફાઇનલી ઘેર આવી ગયા છીએ. આખો તાપ બહુ લાગતો હતો એટલે આપણે બંને કાઢી દીધી, પણ પાસ પેલી લીધી. સમાચાર ચાલુ છે ટીવીમાં, પંખો ચાલુ કરી દીધો છે. જોઈએ પછી તરત જવાનું છે ગાડી લઈને કોમ માટે. જઈએ નીકળીએ. આ જોજો દાદી ની મદદ કર. મગફળીઓ ભરાવો, મગફળીઓ માટી સારી કરાવો. આ જો આ મદદ કરો દાદી ની. હા ભાઈ, મદદ કરો છો? હા, આ કરો. જો આ પ્રભત્રીજા આપણે રમકડું લઈને નીકળી જાય રમારવા ખેતરમાં. લોબા ફરીને આવીએ કીધી. આપણે જો જુગાડા લાકડું ગાલીને ખેંચીએ આમ જોયું. હા, મારો ધક્કો મારો. આવા દો, આ દે, આવા દો, આ દે. હા, આપણે નીકળ્યા છીએ તલોદ ઘરનું કરિયાણું લેવા. તો આ ગાડી લઈને નીકળીએ છીએ. માં ગાડી વાળીને જઈએ તલોદ. તલોદ કરિયાણું લેવા. માસીને લઈ લીધો હંગા. આમ જઈએ હે ઓય આવી જાય છીએ કરિયાણાની દુકાને કરિયાણું લેવા. રુદ્ર એન્ટરપ્રાઇઝ. તો કરિયાણું લઈને નીકળી જાય. જો હાર્યું તેલનો ડબ્બો ને આવ્યું નહીં. એ જાવ કે ત્યાં મને ઘેર જઈએ શાકભાજી ને બધું લઈને. ઘેર આવ્યા કોઈ કરિયાણું અંદર લેવા ઉભું ના ગાડીમાં કાઢવા. એ આપણે પણ જઈએ છીએ એમની કાઢ્યા વગર. પાછળ જતી રહીએ છે એમની. હા, બીજો ના કાઢાવો તો આપણે કાઢે રહે અંદર લાવશી. બસ જુઓ ભાઈ, આપણા હાથમાં એની પતરી જાય છે. એને કરીએ છીએ ને આપણે એક છે અંગાત. આ જો વચ્ચે ઊંઘી છે. હા, બટોરો તમે જોઈ રહ્યા છો કે કેવી રમી રહી છે. અત્યારે રોતી નહીં. આપણે હિંચકી રહ્યા છીએ. એ થોડી હવે હલી તેની માને જોઈ એટલા માટે. સુઈ રહ્યા ભાઈ, સુઈ રે ભાઈ, સુઈ રે. આપણે નીકળી ગયા છે પ્રતિથી સલા જાણે NXT સિનેમામાં.
એક્ટર યશ સોની આવવાનો છે ચણિયા ચોળી માટે, તો પિક્ચરે જોશું અને તેની મુલાકાત પણ લેશું. જોઈએ ફોટો પડાવાય તો પડાવીશું. તો જઈએ. ઘેરથી નીકળ્યા જો ભૂંડો દેખાઈ ગયો. અરે ના તો એને એ તો આપડા નીકળી ગયા છે, હાઈવે પર આવી ગયા છીએ. હવે જઈને સીધા આપણા મોમાન છોકરાને લઈને જશું NXT સિનેમાસ. ત્યાં આજે એક્ટર યશ સોની આવવાના છે. તમે થંબનેલ પર જોઈ લીધી હશે. આપણી મુલાકાત થશે કે નહીં થશે આપણે ખબર નહીં, પણ થશે તો આપણે ફોટો પાડીશું અને તમને બતાવીશું. તો જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી જવા એમ કે આપણે મોડું તો થઈ ગયું છે, 6:30 થઈ જાય. 7 વાગે આવવાના હતા યશ સોની. જોઈએ આપણા મુલાકાત થાય છે કે નહીં થાય. લગભગ તો નહીં જ થાય, જોઈશું. પણ તો આપણા મોમાન તો કંપની નીકળી જશે બાઈક લઈ જવા માટે. હેલો મિત્રો, હેલો મિત્રો થઈ જાઓ તમે. ઘેર આઈ થોડી પીનથી નીકળી ગયા છીએ, મોડું થાય પેલા ફાઇનલી આપણે હાઈવે પહોંચી ગયા છીએ. હવે 2.5 કિલોમીટર રહ્યો હે. હા જોજો હાઈવે નો નજારો. તો આવી જાય છે ફાઇનલી NXT સિનેમાસ આવી રહ્યું. હજુ આવ્યા આપણા મિત્ર આવે એટલે વિડીયો થાય. આપણા મિત્રો મળી ગયા છે, હવે લગભગ આવી ગયા છે. સાયરન તો વાગે છે, ટ્રાફિક તો બહુ છે યાર. યશ સોની આવી ગયા લાગે છે. ભાવ સોની મળી ગયા છે આપણો મિત્ર. તો એને જોવે પાસે ગયો છે. બિગ ફેન કહીને આપણો ભાઈ બે હજી વાટ જોઈને જ હતું. તો આપણે ભાવ સોની બ્લોગ્સ મળી ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં બનાવે છે. આપણે એના યુટ્યુબર છે. પ્રમોશન કરાવો કા ભાઈ બને એપનું. યશ સોની તો ના આવ્યો, પણ વરસાદ આવી ગયો છે. તો હવે શો પણ ચાલુ થઈ ગયો છે. આપણે ઉપર જઈએ છીએ શો જોવા માટે. લિફ્ટમાં બેસી છીએ, અમે ઉપર જઈએ છીએ. થોડી શુદ્ધ ગુજરાતી બોલવાનું ચાલુ કરી છે. તો અંદર આવી ગયા તો કેવો નજારો મસ્ત છે. અંદર જઈએ છીએ હવે. લિફ્ટ મારે એવું છે. અંદર આવી ગયા છે, જઈએ છીએ. હવે ફિલ્મ ચાલુ થઈ રહી છે. થોડી શાંતિ રાખજો. હા આપણે લાઈનમાં બેસી છીએ. આપણા ભાઈબંધ બધા મમ્મી પપ્પા આવે છે. ભાઈબંધ વધારે એવા તો પબ્લિક ને ડિસ્ટર્બ થશે. હવે બંધ કરીએ છીએ. આપણે ફિલ્મ જોઈએ. એવા કનુભાઈ, કલાક પછી આપણી વચ્ચે નહીં હોય. કનુભાઈ યાર આગળ જઈને વળી જશે, પછી આજુબાજુ અર્ધ ફિલ્મ વચ્ચે લાઈટ ચાલુ હતી. લગાઈ યશ સોની આવી છે. હવે યશ આવી રહ્યું છે. યશ આવી રહ્યું છે ભાઈ. હજી તો પિક્ચર ચાલુ થઈ છે. ધીરે ધીરે બહુ મજા આવશે. એટલે કોઈ છે અહીંયા છે બીજું ત્રીજી વાર જોતું હોય? બસ તો તમે લોકો બધા એન્જોય કરો. અમે લોકો અહીંયા આવી ગયા હતા. અમે એક લિબર્ટી લઈ લીધી કે શો પોઝ કરીને તમને બધાને મળી લઈએ. હું તો આવ્યો મારી ટોળીને બી લઈ આવ્યો. બીજા કિરદાર પણ આવી ગયા છે.
અમને કાં નીકળી લેતા જેટલા પૈસા કાઢેલા થેન્ક યુ બહુ જ મજા આવવાની છે એટલી ગેરંટી આપીએ છે અમારા શિક્ષક અને અમારા ખાસ તણિયાને એક ગ્રુપથી અમે આવી ગયા છે આપણે અહીં જોઈએ છીએ ફોટો પાડવાનો મળશે કે નહીં ખબર નહીં જો આપણે દિવાળીમાં પહેલી વખત આપણી ભાષાની કોઈ ફિલ્મ આવી છે ગુજરાતી ફિલ્મ આવી છે આપણા માટે ગર્વની બાબત કહેવાય કારણ કે દિવાળી ઉપર જનરલી હિન્દી ફિલ્મો મોટી ફિલ્મો આવતી હોય કે સાઉથની મોટી ફિલ્મો આવતી હોય પહેલી વખત આપણી ભાષાની ફિલ્મ અને જે પહેલા દિવસનું કલેક્શન કહેવાય એ ગુજરાતી ભાષાની ફિલ્મોનું સૌથી મોટું કલેક્શન આવ્યું છે 1.45 સ્ટોરી બનાવવા પણ નથી દેખાતા આવ્યું સોની મને આપણા પાસે જ છે તો પડી ગયા છે પાછળ પડીએ ઇન્ટરવલ પડી ગયું છે યશ સોની આવીને જતા રહ્યા પણ આપણો મેર પડ્યો નહીં ફોટો પાડ્યો પણ થોડો બેકાર આવી ગયો તેમાં ચકલ તેમની દેખાતી નહીં ફોટો તો ના મળે પણ વિડીયો થોડો મળી ગયો છે આપડે તો અંદર છીએ બહાર તો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદ પાછા જઈએ તો આપણે પાછા આવી ગયા છીએ જો ફૂલ કોમેડી ચાલશે તમે અહીંયા અરે આ લોકોને તો ખાતા નથી તમે કેમ મોઢું ખુલ્લું રાખીને ફરો છો અહીંયા ઘરવાળી નામે છે બૈરીના નામે છે તમે અહીંયા કોમેડી એન્જોય કરી અરે કહું છું પેલા કામ કરીએ હું તો ફિલ્મ પતી ગઈ છે હવે આપણે જઈએ ઘેર વરસાદ ના આવે તો સારું છે ને કામે તો પડી જવાના બાઈક લઈને આવે છીએ વરસાદ ચાલુ છે તો બધા નીકળી ગયા ચલો ચલો આપણે જઈએ નીચે ઉતરી ગયા છીએ હવે બાઈક શોધીને જઈએ ઘેર આપણો ઘેર નીકળી ગયા છે બાઈક લઈને હવે જઈએ છે ઠંડા ઠંડા પવનમાં ઘેર તમે ઘેર આવી જાય પછી ખાઈ લઈને હોઈ જાય તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ તો મળીશું નવા બ્લોગમાં તો બાય